હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. હું શિવમ વામજા ટોપર બેચ 2025-26માં તમારું સ્વાગત કરું છું. અને આ વિડીયોમાં આપણે ભણશું ધોરણ 8 વિષય ગણિત, ચેપ્ટર 9 છે માપન, જેમનું સ્વાધ્યાય 9.2 નો ક્વેશ્ચન નંબર 1, 2 અને 3. આ 3 ક્વેશ્ચન આપણે એકદમ વ્યવસ્થિત રીતના આ વિડીયોની અંદર શીખવાના છીએ. મને ખ્યાલ છે તમને માપન ચેપ્ટર અઘરું લાગે છે, દાખલા સમજવામાં તકલીફ પડે છે, એટલે તમારે સૂત્ર ખાસ પાકા કરવાના, વિડીયોને છેલ્લે સુધી જોવાના, એટલે તમને આવડી જશે. અને એકવાર સમજી લીધા પછી તમારે ગણીને પ્રેક્ટિસ કરવી પણ એટલી જ જરૂરી છે. ચાલુ કરતા પહેલા તમારે બધાએ વિડીયોને લાઈક કરી દેવાનો છે. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી તમારે શેર કરી દેવાનો છે. અને બીજા કયા વિડીયોઝ તમારે જોવા છે તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો ચાલો દોસ્તો, આપણે શરૂઆત કરીએ ધોરણ 8 ગણિત ચેપ્ટર 9 માપન સ્વાધ્યાય 9.2 નો ક્વેશ્ચન 1, 2 અને 3 ની. ક્વેશ્ચન 1 આપણી સમક્ષ આવી ચૂક્યો છે. સરસ મજાનો ક્વેશ્ચન છે કે બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો એક લંબઘન અને એક સમઘન છે. અહીંયા એક લંબઘન છે, એક સમઘન છે. અત્યાર સુધી આપણે લંબચોરસ અને ચોરસ જોયું, બરોબર. લંબચોરસમાં શું હોય કે લંબાઈ અને પહોળાઈ અલગ અલગ હોય, ચોરસમાં લંબાઈ પહોળાઈ સરખી હોય. એનું 3D મોડેલ લંબચોરસને લંબઘન કહેવાય અને ચોરસને સમઘન કહેવાય, બરોબર. આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાણી હશે? માની લ્યો કે આ લોખંડનો ડબ્બો બનાવેલો છે, તો શેમાં ઓછું લોખંડ વપરાનું હશે, બરોબર, એ આપણે ચેક કરવાનું છે. તો આપણે જ્યારે 2D આકૃતિ આવતી, 2D એટલે કે લંબચોરસ અને ચોરસ આવતું, ત્યારે આપણે ક્ષેત્રફળ શોધતા. એવી રીતના જ્યારે 3D આકૃતિ આવે ત્યારે, એટલે કે 3 ડાયમેન્શન આકૃતિ આવે, આને 3D આકૃતિ કહેવાય કે જેમાં લંબાઈ, પહોળાઈ અને સાથે સાથે ઊંચાઈ પણ આપેલી હોય, ત્યારે આપણે આનું પૃષ્ઠફળ શોધવાનું થાય, બરોબર. પૃષ્ઠફળનું સૂત્ર અલગ હોય, હું તમને શીખવીશ બધી વસ્તુ. તો જુઓ, સૌથી પહેલા આપણે આ ડબ્બાનું પૃષ્ઠફળ મેળવશું, પછી આપણે આ ડબ્બાનું પૃષ્ઠફળ મેળવશું. સૌથી પહેલા આ ડબ્બાના પૃષ્ઠફળ મેળવવા માટે સૂત્ર આપણે જોઈએ. તો જોજો, સૌથી પહેલા એ એટલે કે એ ડબ્બાનું હું પૃષ્ઠફળ મેળવવા માંગુ છું, તો સૌથી પહેલા હું લખું એ, બરોબર. તો લંબઘન ડબ્બો છે પેલો, એટલે કે લંબઘન ની આપણને લંબાઈ અને પહોળાઈ આપી દીધી છે. લંબાઈ બરાબર આપણને કહી દીધી છે 60 સેન્ટીમીટર, એટલે એ બધો ડેટા આપણે લખી લઈએ, 60 સેન્ટીમીટર. લંબઘનની પહોળાઈ આપણને કહી દીધી છે 40 સેન્ટીમીટર. કઈ જગ્યાએ કીધેલી છે? તો જોવો, અહીંયા લખેલી છે 40 સેન્ટીમીટર. અને ઊંચાઈ છે 50 સેન્ટીમીટર, એટલે કે ઊંચાઈ, બરાબર, લંબઘન ની ઊંચાઈ છે 50 સેન્ટીમીટર. આ ફર્સ્ટ દાખલો છે, એટલે મેં આખું આ રીતે લખેલું છે. હવે આપણે લંબાઈને ખાલી જોજો, હું આમાં પણ દર્શાવી દઉં છું કે જે લંબાઈ છે, તો લંબાઈને માત્ર ને માત્ર આપણે એલ તરીકે લખશું, બરોબર. લંબાઈને એલ એટલે કે લેન્થ કહેશું, બરોબર. પહોળાઈ છે એને આપણે બ્રેથના બી તરીકે કહેશું, અને ઊંચાઈને હાઇટના એચ તરીકે હવે આપણે કહેશું. એલ બી એચ સ્વરૂપે ટૂંકું ને ટચ ખાલી લખવાનું છે, બરોબર. હવે સર ક્ષેત્રફળમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ હતું, તો આમાં પૃષ્ઠફળનું સૂત્ર શું થાય? બરોબર, તમે કીધું પૃષ્ઠફળ શોધવાનું ખબર છે અમને, ચાલો આવડી ગયું, પરંતુ એનું સૂત્ર શું? તો ચાલો જોઈએ આપણે. લંબઘનનું પૃષ્ઠફળ, લંબઘનનું પૃષ્ઠફળ, ખાસ સૂત્ર જોજો, બરાબર 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વધતા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વધતા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. આનું સૂત્ર થાય. 2 કૌંસમાં લંબાઈ પહોળાઈ, પહોળાઈ ઊંચાઈ અને ઊંચાઈ લંબાઈ, અને એ બધાનો સરવાળો, બરોબર. લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ, બરોબર. આનું સૂત્ર થાય. ચાલો હવે આમાં કિંમતો મૂકીએ. 2 એમ કૌંસમાં, હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ છે એટલે 60 ગુણ્યા 40, તો 60 ગુણ્યા 40, વચ્ચે વધતા છે એટલે વધતા. હવે છે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે 40 ગુણ્યા 50, તો 40 ગુણ્યા 50 વધતા. હવે છે ઊંચાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 50 ગુણ્યા 60, એટલે કે 50 ગુણ્યા 60. દોસ્તો, આ ટોપર બેચ 2025-26 નો મારો હેતુ જ એ છે
કે તમને એકદમ સરસ રીતે મેચ શીખવાડવું. મેચ સહેલું થઈ જવું જોઈએ, બરોબર. જે અઘરું છે, ડર છે, એ બધો વયો જવો જોઈએ. ચાલો હવે જોવો જોઈએ 2. ધીરે ધીરે હાલતું જવાનું, સાદું રૂપ દેતું જવાનું, કોઈ ચિંતા કરવા નથી. પહેલા ગુણાકારો કરી નાખો. ગુણાકાર કેવી રીતના કરશું? તો કે 6 4 24 થાય, એટલે હું 24 લખું. ત્યારબાદ આ એક 0 અને આ એક 0, એ બે 0 મૂકી દઉં. ઓકે, પ્લસ હવે શું કરીશ? 4 5 20 થાય, એટલે 20 લખી દઉં. આ 0 અને આ 0, એટલે કે એ બે 0 મૂકી દઉં. બરોબર, એટલે 20 અને 2 0 વધતા 6 5 30 થાય, અને આ બે 0 30 ની પાછળ લખી દઈએ. 30 અને 2 0 થઈ ગયું. છે સહેલું, આવડે એવું છે, બરોબર. ચાલો હવે આ બધાનો સરવાળો કરવાનો છે. તો આ બધા જનો હું સરવાળો કરી દઉં. તો જો હું સરવાળો શું કરીશ ખબર? સૌથી પહેલા આ છે 2400, આ છે 2000 અને આ છે 3000. તો મને કયો જોઈ 3000 વત્તા 2000 કેટલા થાય? 5000 થાય કે નહીં? તો કે હા. 5000 માં 2 ઉમેરવું એટલે 7000, અને બાકી આ 400 વધ્યા, 400 ઉમેરવું એટલે 7400. એવો આનો સરવાળો થાય. બહુ સહેલું છે. શું થશે? 7400. તો એ જ વસ્તુ હું અહીંયા લખી લઉં છું દોસ્તો, કે આનું થશે 2 કૌંસમાં 7400. હવે શું કરવાનું? હવે આપણે આ બેનો ગુણાકાર આની સાથે કરવાનો. તો હું ખાલી 74 સાથે બેનો ગુણાકાર કરી અને આ બે 0 પાછળ મૂકી દઈશ. તો જુઓ 74 ગુણ્યા 2 કરીએ તો કેટલા થાય? 2 4 8, 7 2 14, એટલે 148 થાય, અને પાછળ આ બે 0 મૂકી દેવાના. તો આ રીતે થાય કે 148, અને પાછળ બે 0 છે એમને મૂકી દેવાના. પૃષ્ઠફળ હોય એટલે પાછળ જે એકમ હોય એનો વર્ગ એ રીતે લખવાનો, એટલે કે સેન્ટીમીટર વર્ગ. આ આપણને શું મળ્યું? તો લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ મળ્યું. એ જ રીતે હવે દોસ્તો આપણે હવે આ બી ડબ્બો છે, સમઘન ડબ્બો છે, એનું પૃષ્ઠફળ મેળવીએ. ચાલો તો હવે બી કરીને હું લખીશ કે સમઘન. સૌથી પહેલા ડેટા લખી લઈએ કે ભાઈ આ લંબાઈ પહોળાઈ ઊંચાઈ લખી હતી. તો હું સિમ્પલ એટલું લખું કે સમઘન ડબ્બા માટે, સમઘન ડબ્બા માટે હવે એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી જ હોય, બરોબર. એટલે ખાલી લંબાઈ જ લખાય. તો એની લંબાઈ કેટલી છે? તો કે જુઓ 50 50 50, એટલે જ એનો સમઘન કહેવાય. તો એની લંબાઈ છે 50 અને એકમ છે સેન્ટીમીટર, બરોબર. હવે એનું પૃષ્ઠફળ મેળવવાનું છે. તો સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ. સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર તમે લગભગ પહેલી વખત જોવો છો એટલે યાદ રાખજો. 6 ગુણ્યા લંબાઈનો વર્ગ, આ એનું સૂત્ર થાય. 6 ગુણ્યા લંબાઈનો વર્ગ, બરાબર. બહુ સિમ્પલ સૂત્ર છે, એટલું જ એનું સૂત્ર થાય. તો 6 લંબાઈ છે આપણી પાસે 50, એટલે ગુણ્યા 50, અને એનો આ મેં કર્યો વર્ગ. સૌથી પહેલા કૌંસનો વર્ગ કરવાનો. 5 નો વર્ગ એટલે કે 5 ગુણ્યા 5 25 થાય, અને એક 0 હોય તો એનો વર્ગ કરો તો 2 0 થાય, 2 0 હોય એનો વર્ગ કરો તો 4 0 થાય, ડબલ 0 થઈ જાય વર્ગ કરો એટલે. એમ ન આવડે તો 50 ગુણ્યા 50 કરી દેવાના, બરોબર. 5 5 25 થઈ જાય, અને આ બે 0 આપણે મૂકતા હોય એમ, તોય થઈ ગયા 2500. તો આ રીતે કરી લેવાનું. 6 ગુણ્યા 2500 એટલે કે 2500. આ રીતે આવ્યું. હવે કેવી રીતે કરશું? ચાલો કયો જોઈ. તો કે સૌથી પહેલા 25 ગુણ્યા 6 કરી લેવાનું. તો ચાલો હું કરું છું 25 ગુણ્યા 6. 6 5 25, 25 નો પાંચડો, 6 5 30, 30 નો 0 વધી પડી 3, 6 2 12, 13 14 ને 15, એટલે 150 થયું, અને આ બે 0 પાછળ મૂકી દેવાના, એટલે કે 150 અને બે 0 પાછળ મૂકી દેવાના, બરોબર. એકમ શું આવશે? તો કે બધે સેન્ટીમીટર છે એટલે એકમ પણ આવે સેન્ટીમીટર વર્ગ. હવે તમે જોવો જોઈએ કે આ સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ આપણને મળ્યું, અહીંયા આપણને આ લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ મળ્યું. તો કયું પૃષ્ઠફળ વધારે છે? બરોબર. તો વધારે કયું છે?
તો કે આ 15,000 વધારે છે 14,800 કરતા. આપણને પ્રશ્ન કયો પૂછ્યો છે કે ઓછી સામગ્રી વપરાશે, તો જે નાનું હોય ઓછું હોય એમાં ઓછી સામગ્રી વપરાય કે નહીં. તો નાનું ઓછું કયું છે, તો કે આ લંબઘન વાળું નાનું છે, બરોબર. એટલે કે આનું પૃષ્ઠફળ ઓછું છે. એટલે આપણે લખશું કે આમ, બહુ સિમ્પલ લાઈન લખશું કે આમ લંબઘન ડબ્બા કરતા સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ વધારે છે. તેથી લંબઘન ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે. તો આ રીતની આપણે લાઈન લખી દેવાની. તો અહીંયા દોસ્તો આપણો આ દાખલો એટલે કે દાખલા નંબર પહેલો પૂરો થાય છે. ઘણા લોકોને આમની પીડીએફ ફાઇલ જોતી હોય તો ચોક્કસથી દોસ્તો તમારે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. અહીંયા ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં તમને પીડીએફ ફાઇલ તથા બધા જ વિડીયો લાઇનસર એકદમ ફ્રીમાં મળી જશે. જો તમારે ધોરણ 8નું એકદમ વ્યવસ્થિત રીતના પ્રોપર તૈયારી કરવી હોય તો તમે ચોક્કસથી કોર્સિસ નામના ઓપ્શનમાં જઈ અને કોર્સ ખરીદી શકો છો. ધોરણ 8નો મેથ્સનો બહુ ઓછી કિંમતે આપણા એપ્લિકેશનમાં કોર્સ અવેલેબલ હોય છે. ડન. ચાલો નેક્સ્ટ સમ જોઈએ, નેક્સ્ટ દાખલો જોઈએ. આ દાખલો મારી દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી દાખલો છે. સૌથી વધારે પૂછાતો કોઈ દાખલો મને લાગતો હોય તો તે આ સુટકેસ વાળો દાખલો છે કે ભાઈ 80 સેન્ટીમીટર, 48 સેન્ટીમીટર અને 24 સેન્ટીમીટર માપ ધરાવતી એક સુટકેસને તાડપત્રીના કાપડથી ઢાંકવાની છે. જો તાડપત્રી એટલે કે પ્લાસ્ટિકનું કવર છે, આ પ્લાસ્ટિકનું કવર આપણે બનાવવાનું છે. આ કવરથી આપણે સુટકેસને ઢાંકવાની છે, બરોબર. સુટકેસ કેટલા સેન્ટીમીટરની છે? 80, 48 અને 24. એટલે કે આ લંબાઈ છે સુટકેસની, આ પહોળાઈ છે અને આ ઊંચાઈ છે. અને ટોટલ સુટકેસ આપણને કીધું છે કે આવી 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેન્ટીમીટર પહોળાઈ કહી દીધું છે. 96 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા મીટર કાપડ જોઈએ, બરોબર. તો સૌથી પહેલા આપણે સુટકેસનું પૃષ્ઠફળ મેળવીએ, એક સુટકેસનું. પછી એવી 100 સુટકેસ છે એટલે કે એક સુટકેસના પૃષ્ઠફળને 100 સાથે ગુણી દેશું એટલે કે 100 એ 100 સુટકેસનું પૃષ્ઠફળ આપણને પહેલા મળશે. ચાલો શરૂઆત કરીએ. ધીમે ધીમે ચાલતા જાય, સાદુરૂપ દેતા જાય, જવાબ આવશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો જોવો જોઈએ, સૌથી પહેલા આપણે એક સુટકેસ નું પૃષ્ઠફળ, તો લંબાઈ કેટલી કીધી છે દોસ્તો? લંબાઈ આપણી પાસે છે 80, પહોળાઈ 48 અને ઊંચાઈ 24. લંબાઈ છે 80, પહોળાઈ છે આપણી પાસે 48 અને ઊંચાઈ એટલે કે હાઈટ આપણી પાસે છે 24. હવે આપણને ખબર છે આ લંબઘનનું પૃષ્ઠફળ શોધતા આપણને સૌને આવડે. હમણાં આપણે સૂત્ર આગલા દાખલામાં જોયું હતું, તમને પણ આવડવું જોઈએ. તો ચાલો, લંબઘન એટલે કે આમાં સુટકેસ છે એટલે આપણે લખીએ, અને એક જ નું આપણે શોધીએ છીએ એટલે લખીએ કે એક સુટકેસ નું પૃષ્ઠફળ બરાબર કેટલું થશે? તો કે 2 ગુણ્યા લંબાઈ પહોળાઈ વધતા પહોળાઈ ઊંચાઈ વધતા ઊંચાઈ લંબાઈ. આ સૂત્ર છે. હવે આમાં આપણે કિંમતો મૂકીએ. 2 કૌંસમાં લંબાઈ પહોળાઈ છે એટલે 80 ગુણ્યા 48, તો કે 80 ગુણ્યા 48 વધતા પહોળાઈ ઊંચાઈ એટલે કે 48 ગુણ્યા 24, તો 48 ગુણ્યા 24 વધતા ઊંચાઈ લંબાઈ એટલે કે 24 ગુણ્યા 80, તો 24 ગુણ્યા 80. હવે આનો આપણે ગુણાકાર કરવાનો છે. ભૂલ ન પડે એ રીતે શાંતિથી કરતું જવાનું છે. સૌથી પહેલા હું 48 ને 8 સાથે ગુણું અને પાછળથી જવાબ આવે એમાં 0 લગાડી દઉં. તો જુઓ, 48 ગુણ્યા 8 કરું તો 88 64 નો ચોકડો વધી પડી 64 નો ચોકડો વધી 6, બરોબર.
8 6 48 49 50 51 52 53 ને 54 કેટલું આવ્યું? તો ફરી પાછું એકવાર કરીએ, મને કઈ ભૂલ લાગે છે. ચાલો 48 ગુણ્યા 80 એટલે કે 8, 88 64 નો ચોગડો વધી પડી 6, 8 4 32, 33 34 35 36 37 38 એટલે કે 384 આવ્યું. અને આ 0 છે હું અહીંયા પાછળ એડ કરી દઉં એટલે 38 40 આવ્યું. એટલે કે 38 40 વધતા. હવે આપણે 48 ગુણ્યા 24 કરીએ તો 48 ગુણ્યા 24. સૌથી પહેલા બે અંક છે એટલે એક 0 મૂકી દો. 2 નો વારો, 2 8 16 નો છગડો વધી પડી 1, 4 2 8 અને 1 9. હવે 4 નો વારો, 4 8 32 નો બગડો વધી પડી 3, ચોકે ચોકે 16 17 18 19. 2 9 વત્તા 6 કરો તો 15 નો 5 વધી પડી 1 10 ને 1 11 એટલે કે 11 52 આવે. બરોબર, એટલે 11 52. હવે સેમ 24 ગુણ્યા 8 કરી અને પાછળ 0 લગાડી દઈશું તો 24 ગુણ્યા 8, 8 ચોક 32 નો બગડો વધી પડી 3, 8 2 16 17 18 19, 192 આવ્યું અને પાછળ 0 ઉમેરી દઉં એટલે કે 192. 0 કયો ઉમેરો? આ 0 છે એ 0 ઉમેરો એટલે 0. ઓકે ડન, આ સરવાળો થઈ ગયો. હવે આ બધાનો સરવાળો હું કરું છું. બરોબર, ચાલો તો શું છે 38 40, બહુ નિરાતે કરવાનો, ભૂલ ન પડે એ રીતે. 11 52 વધતા 19 20. આમાં સરવાળો કરો એટલે 2 આવે. અહીંયા 4 વત્તા 5 9 અને 2 11 નો એકડો વધી પડી 1, 8 ને 1 9 ને 1 10 અને 10 વત્તા 9 19 નો 9 વધી પડી 1, 3 ને 1 4 5 અને 6 એટલે કે આવે 6 9 1 2 એટલે કે 2 કૌંસમાં 6 9 1 2. ઓકે ડન. હવે આનો ગુણાકાર કરવાનો આપણે. બરોબર, આ જ રીતે કરવું પડે. 6 9 1 2 9 2 સાથે ગુણાકાર કરું તો 6 9 1 2 નો 2 સાથે ગુણાકાર કરીએ તો 2 2 4, 2 1 2, 2 9 18 નો 8 વધી પડી 1, 6 2 12 ને 1 13 એટલે 13 82 4 આવ્યો. બરોબર, એટલે 13 82 4. આટલું લખવો એમ છતાંય અડધો માર્ક કપાય, કારણ કે આમાં કાંઈક અધૂરું છે. જોવો, એ છે એકમ. બરોબર, એટલે આની પાછળ હવે આપણે લખવાનું એકમ આમાં સેન્ટીમીટર કીધું છે તો પૃષ્ઠફળ શોધેલું હોય તો સેન્ટીમીટર વર્ગ આ લખવું જરૂરી છે. જો દોસ્તો મોટી મોટી ગણતરીઓ હવે આવે છે, કારણ કે તમે 8મા ધોરણમાં આવી ગયા છો, મોટા થઈ ગયા છો, તો ચોક્કસથી તમારે આ બધી ગણતરીની પ્રેક્ટિસો કરવાની છે. બરોબર, અને આવશે જ, આનો કોઈ વિકલ્પ જ નથી, આ કરવાની જ છે ફરજિયાત. હવે આ આપણને જે પૃષ્ઠફળ મળ્યું એ એક સુટકેસનું મળ્યું. આવી ટોટલ સુટકેસ છે આપણી પાસે 100. તો મને એ તમે કયો જોઈ કે તેથી 100 સુટકેસ નું પૃષ્ઠફળ બરાબર કેટલું થાય? 100 સુટકેસનું પૃષ્ઠફળ ચાલો કેટલું થાય મને કયો જોઈએ તમે. એક સુટકેસનું જેટલું હતું એને ગુણ્યા 100. બરોબર, તો એક સુટકેસનું કેટલું આવ્યું આપણી પાસે? 13 8 24. એવી રીતના લખીએ 13 8 24 અને આને ગુણ્યા 100. હવે આને ગુણ્યા 100 કરવું તો 13 824 અને પાછળ 2 મીંડા. બરોબર થાય કે નહીં? આટલા. અને પૃષ્ઠફળ છે એટલે સેન્ટીમીટર વર્ગ જ આવે. સેન્ટીમીટર વર્ગ જ આવે. તો આ તો આપણી પાસે ટોટલ સુટકેસો કેટલી છે, આ સુટકેસોનું પૃષ્ઠફળ આપણને મળ્યું. હવે 100 સુટકેસો છે એનું પૃષ્ઠફળ મળ્યું. હવે એને ઢાંકવાની છે તાડપત્રી. એટલે તાડપત્રી ટોટલ આપણી પાસે આટલા પૃષ્ઠફળની તાડપત્રી હોય તો બધી સુટકેસો ઢકાઈ જાય. હા કે ના? તો કે હા સર, એટલે ઢકાઈ જાય. ઓકે, સાચી વાત છે. ચાલો હવે આપણે તો તાડપત્રી કેટલી જોશે એ જોઈ લઈએ. તો કે તાડપત્રીનું પૃષ્ઠફળ આટલું જ થશે. હા કે ના? તો કે હા સર, તાડપત્રીનું પૃષ્ઠફળ પણ આટલું જ થાય. બરોબર, તો જરૂરી તાડપત્રી બરોબર
તાડપત્રી એવી રીતના લખાય, તાડપત્રી, બરાબર. એનું આપણે જોઈએ તો આ પૃષ્ઠફળ છે 38 138 2400 બરાબર. હવે તમે જોજો દોસ્તો કે બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, કારણ કે તાડપત્રી છે એ 3D ન હોય 2D હોય, એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય, લંબચોરસ જ હોય, લંબઘન ન હોય, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે જો આમાં આપણને એને પહોળાઈ આપી દીધી છે 96 છે, પહોળાઈ કહી દીધી છે કેટલી છે તો કે 96 છે. તો અહીં પહોળાઈમાં હું 96 મૂકી દઉં તો 13 82 400 બરાબર લંબાઈને L કહી દઉં ગુણ્યા 96 થાય કે નહીં, તો કે હા સર થાય, બહુ સહેલું છે. ડન. ચાલો આગળ વધી. હવે આપણે હવે આ 96 છે એને હું બરાબરની સામે લઈ જાઉં તો છેદમાં જાય, એટલે કે L ને કરતા બનાવીએ તો 13 82 400 ભાગ્યા 96. L ને કરતા કેમ બનાવ્યો કે આ 96 અહીંયાથી જઈને અહીંયા ગયા, હવે L ને આ જગ્યાએ આ બાજુ લખું, આ આખાને આ બાજુ લખું તો કોઈ વાંધો નથી, લખી શકાય, બરાબર. એટલે આપણે આને આ રીતે લખેલું છે. થોડીક હું જગ્યા બનાવી લઉં જેથી કરીને આપણો દાખલો સરસ રીતે સમાઈ જાય. હવે આપણે દોસ્તો આમાં મોટો એક ભાગાકાર કરવાનો આવે, અને આ ભાગાકારમાં બીવાનું નથી, ગભરાવાનું નથી. વામજા એજ્યુકેશનના કોઈ સ્ટુડન્ટ ગભરાય નહીં. ડન છે. ચાલો આગળ જોઈએ. હવે ભાગાકાર કરશું કેવી રીતે, કયો જોઈ. ચાલો મને કેનો ભાગાકાર છે, તો આનો ભાગાકાર 96 સાથે કરવાનો છે, બરાબર. તો કરીએ, કોઈ દિક્કત નથી. ચાલો 13 82 400 ભાગ્યા 96. સર 96 નો કર્યો થોડોક આવડે દોસ્તો, ટેન્શનનું કામ લ્યો છો, મને નથી આવડતો, બરાબર. ચિંતા નહીં કરવાની, આપણે મનમાં વિચારવાનું કાંઈ. જોવો હવે 96 છે એ 100 ની નજીક આવે એમ તમે વિચારી શકો, હા કે ના. 96 એકા 96 ભાગ નો હાલે એટલે 3 સખી આદત ભાગ ચાલશે, બરાબર. તો 96 2 કરો તો તમે 92 મનમાં કરી શકો, 180 થાય. તો 96 180 કરતા મોટું જ આવે, એટલે અહીંયા ભાગ આપણે ફરજિયાત 96 એક સાથે જ ચાલે, 96 1 96. હા કે ના, તો કે હા સર સાચી વાત છે. 8 માંથી છગડો ન જાય એટલે 18 અને આગળનામાં 1 નો ઘટાડો નહીં, 8 માંથી છગડો તો જાય ને, શું કામ, બરાબર. ચાલો 8 માંથી 6 જાય તો 2 આવે. હવે 3 માંથી 9 ન જાય એટલે 13 અને 0, બરાબર. 13 માંથી 9 જાય તો કેટલા આવે, જલ્દી કયો જોઈ, 4 આવે, બરાબર. એટલે 42 આવ્યા. હવે હું શું કરીશ, ઉપરથી ઉતારું બગડો. હવે તમે એમ વિચારો 96 છે એ 100 ની નજીક આવે, 100 નો ઘડિયો તો આપણે મનમાં વિચારી શકીએ. અહીંયા 400 ને સમથિંગ સંખ્યા છે, તો 100 4 400 થતા હોય, તો આમાં 96 સાથે ભાગ આપણે મને લાગે છે 4 સાથે ચાલે. હવે 96 4 કેટલા થાય એ જોઈ લઈ. 96 4 બરાબર, તો 6 4 24 નો ચોગડો વધી પડી 2, 9 4 36 37 ને 38, જવો 384 આવ્યા, બરાબર. એટલે અહીંયા 384. હવે છે અહીંયા 12, આગળ 1 થઈ ગયો, 12 માંથી 4 આપણે બાદ કરીએ એટલે 8 આવે. 1 માંથી 8 નો જાય એટલે 1 નો 11 અને આગળનામાં 1 નો ઘટાડો, બરાબર. 11 માંથી 8 જાય તો 3 આવે. આગળનામાં 1 નો ઘટાડો કર્યો, 3 માંથી 3 જાય તો 0, એટલે ત્યાં તો 0 જ છે, કોઈ ટેન્શન નથી. હવે ઉપરથી ઉતારવાનો છે 4 ને ઉતાર્યો. હવે પાછો કોની સાથે ભાગ ચાલે, તો આપણને ખબર જ છે. જુઓ અહીંયા 382 હતું ને દોસ્તો, સોરી આપણે 4 સાથે ભાગ ચલાવ્યો તો 384 આવ્યું હતું. જુઓ તો અહીંયા 384 છે તો 4 સાથે જ ભાગ ચાલે, બરાબર. અને 96 4 384 થાય, હમણાં જ આપણે કર્યું, એટલે આ થઈ ગયું 0. હા કે ના, તો કે હા સર એ 0 થઈ ગયું, બરાબર. તો અને હવે જોજો, હવે આ 2 0 બાકી, આ 0 ઉતારો છો, ભાગ નથી હાલતો, ઉપર 0 મૂકી દો. આ 0 ઉતારો છો, ભાગ નથી હાલતો, એટલે ઉપર 0 મૂકી દો. એટલે કે 144 000 આનો જવાબ આવે. તેથી
એલ બરાબર 14400 અને એકમ આપણું આવશે દોસ્તો સેન્ટીમીટર. તો અહીંયા જોવો આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે આ છે ક્ષેત્રફળ હોય અહીંયા સેન્ટીમીટર આપણે લખ્યું છે બરોબર અને સેન્ટીમીટર આપણે આ લખ્યું છે જોવો જોઈએ. તો આ આપણે કાપડનું માપ. હવે આપણે કોઈ દી કાપડ લેવા જાય તો તમે કોઈ દી એમ કહો કે ભાઈ મને આટલા સેન્ટીમીટર કાપડ આપી દો, નહીં, આપણે મીટર બોલીએ કે આટલા મીટર આપો, 2.5 મીટર, 3 મીટર, 4 મીટર, 100 મીટર, 200 મીટર, એમ મીટરમાં માપ આપણે બોલીએ કાપડ લેવા જાય ત્યારે બરોબર. તો આને મારે હવે મીટરમાં ફેરવા હોય તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો આને હું ખાલી 100 સાથે ભાગી દઉં. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે તો હું આને 100 સાથે સિમ્પલ ભાગી દઉં તો આ થઈ જાય મીટર. 0 0 0 0 ઉડા તો એલ બરાબર 144 મીટર. અને આ જે 144 મીટર આવ્યું દોસ્તો, આ જ છે આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ. આ રીતે આ દાખલો થાય. બહુ સહેલો છે, સરળ છે, થોડુંક તમારે ધ્યાનથી ગણતરી કરવી પડે. જો ગણતરીમાં દોસ્તો ભૂલ પડે ને તો આવડતો હોવા છતાં માર્ક કપાય. એટલે ધ્યાન એ રાખવાનું મહેરબાની કરીને કે ગણતરીમાં ભૂલ થાય નહીં. ચાલો નેક્સ્ટ સમ જોઈએ, નેક્સ્ટ દાખલો જોઈએ છીએ. દાખલા નંબર 3 આપણી સમક્ષ આવી ચૂક્યો છે. એક એવા ઘનની બાજુનું માપ શોધો. જો ઘન છે એટલે કે ચોરસનું 3D ડાયમેન્શન છે, સમઘન તમે કહી શકો બરોબર, જેનું પૃષ્ઠફળ આપણને 600 સેન્ટીમીટર વર્ગ આપી દીધું છે. તેની બાજુનું માપ એટલે એની લંબાઈનું માપ આપણે શોધવાનું છે. તો મને કયો જોઈએ તમે સૌથી પહેલા કે ધારો કે પૃષ્ઠફળની અથવા તો સમઘનની, પૃષ્ઠફળની નહીં સોરી સમઘનની ઘનની લંબાઈ એલ સેન્ટીમીટર છે. કેટલી છે? એલ સેમી છે એટલે કે લંબાઈ ના આપણે એલ કહી દીધું, એવું ધારી લીધું બરોબર. હવે સમઘનનું પૃષ્ઠફળ કેટલું થાય તમે મને કયો જોઈએ. ચાલો સમઘનનું પૃષ્ઠફળ સૌ વિદ્યાર્થીઓ મારી પહેલા કોમેન્ટ કરે સમઘનનું પૃષ્ઠફળ કેટલું થાય. હમણાં જ આપણે ભણ્યા 6 ગુણ્યા લંબાઈનો વર્ગ. હા કે ના? તો કે હા. પૃષ્ઠફળ આપણને કહી દીધું છે 600 સેન્ટીમીટર બરોબર. તો એનો મીનિંગ દોસ્તો એવો થશે કે 6L વર્ગ બરાબર 600 થાય. હા કે ના? તો કે હા સર સાચી વાત છે કે ભાઈ આ પૃષ્ઠફળ છે એ 600 છે તો 6L વર્ગ બરાબર 600 અથવા તો 600 બરાબર 6L વર્ગ આમ પણ તમે લખી શકો. હવે 6 છે, આ 6 બરાબરની સામે જાય તો અહીંયા ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં જાય. L વર્ગ બરાબર 600 ના છેદમાં 6 અને 100 6 600 થાય એટલે 100 આવે એટલે કે L વર્ગ બરાબર 100 મળે. હવે આપણે દોસ્તો ગોતવાની છે લંબાઈ બરાબર. બાજુનું માપ શોધો. બાજુનું માપ એટલે લંબાઈ. લંબાઈનો અર્થ થાય ખાલી L. અહીંયા આપણને મળ્યું છે L વર્ગ. તો L વર્ગ છે તો એને મારે L માં ફેરવવા છે. તો હું 100 છે એ કોનો વર્ગ છે મનમાં વિચારું તો 10 નો વર્ગ 100 થાય કે નહીં? હા સર 10 નો વર્ગ 100 સાચી વાત છે. તો આ બગડો બે બાજુથી વર્ગ ઉડાડી દેવાના એટલે કે બેનું વર્ગમૂળ લઈ લેવાનું એમ પણ તમે આને કહી શકો. તો એનો મિનિંગ એવો થાય કે L બરાબર 10 અને આ 10 શું છે? સેન્ટીમીટર. કારણ કે બાજુનું માપ સેન્ટીમીટરમાં હોય. ત્યાં કોઈ સેન્ટીમીટર વર્ગ ન લખે. જ્યારે પૃષ્ઠફળ હોય તો પૃષ્ઠફળમાં જ સેન્ટીમીટર વર્ગ હોય, બાજુનું માપ ખાલી સેન્ટીમીટરમાં હોય. તો દોસ્તો આની સાથે સાથે આપણા 3 દાખલા પૂરા થઈ જાય છે. આશા રાખું છું કે આ બધા જ દાખલા 3 દાખલા છે એ તમને સમજાઈ ગયા છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે દાખલા નંબર 4 થી ભણવાની શરૂઆત કરીશું. જો તમારે ધોરણ 8 નો સરસ મજાનો કોર્સ ખરીદવો છે, એકદમ પ્રોપર પ્રિપેરેશન કરવી છે તો વામજા એજ્યુકેશન એપ્લિકેશનની અંદર 0 to હીરો કોર્સ છે બરોબર. આ નામ દર વર્ષે ચેન્જ થતું રહેતું હોય એટલે કે ધોરણ 8 નો ગણિત વિષયનો કોર્સ અવેલેબલ છે. તે કોર્સ તમે ચોક્કસથી પરચેસ કરી શકો છો.
અને આ વિડીયોની પીડીએફ ફાઇલ અહીંયા ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં હું થોડાક જ દિવસમાં ઉમેરી દઈશ. આગલા વિડીયોઝની પીડીએફ ફાઇલ પણ ઉમેરવાની બાકી છે, એ પણ હમણાં 2-4 દિવસમાં હું તેમાં એડ કરી દઈશ. તો ચોક્કસથી ત્યાંથી તમે ફ્રીમાં જ છે એક્સેસ કરી શકો છો, મેળવી શકો છો. મળીએ છીએ દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધીમાં તમારે બધાએ વિડીયોને લાઇક કરવાનો છે, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનો છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરવાનો છે. ધન્યવાદ.